વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું જમવામાં શાકની પણ જરૂર ના પડે એવા એકદમ ટેસ્ટી નવા સ્વાદમાં પાઉંભાજી પરાઠા. આ પરાઠાને આજે આપણે થોડા અલગ રીતે વણીશું, જેનાથી વણતા સમયે બિલકુલ નહીં ફાટે. સાથે જ્યારે પરાઠાને શેકવાના છે ને ત્યારે પણ તમને બતાવું, તમે જો એકદમ સરસ ફૂલીને દડા જેવા પરાઠા તૈયાર થશે. અને આ પરાઠાનો ટેસ્ટ એટલો બધો સરસ છે કે તમે એકવાર બનાવશો ને તો મારી 100% ગેરંટી, તમારે આ પરાઠા રોજ બનાવવા પડશે. બાળકોને પણ ખૂબ જ ભાવશે. તૈયાર થયેલા પરાઠામાં તમે સ્ટફિંગ જુઓ, બધી બાજુ સરસ ઇવન સ્પ્રેડ થશે અને આ પરાઠાનો સ્વાદ તમને મોઢામાં રહી જશે. તો ચાલો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ ટેસ્ટી પાઉંભાજી પરાઠા બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી અને ચટાકેદાર, શાકની પણ જરૂર ન પડે એવા પાઉંભાજી પરાઠા બનાવવા માટે આપણે પરાઠાનો લોટ બાંધીએ. અહીંયા મેં 3 કપ ઘઉંનો રેગ્યુલર રોટલીનો લોટ લીધો છે. એમાં અડધી ચમચી મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ સોફ્ટ લોટ બાંધીશું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, લોટને તમારે સોફ્ટ બાંધવાનો છે, જેથી તમે મસાલો ભરી પરાઠાને વણો ને તો તમારું પરાઠું જરા પણ ના ફાટે અને એકદમ ઇઝીલી પરફેક્ટ તમારા પરાઠા વણાય. તો તમે જોઈ શકો છો, 3 કપ લોટને બાંધવા માટે મેં અહીંયા લગભગ 1.5 કપ જેટલું પાણી વાપર્યું અને આ રીતે એકદમ સોફ્ટ એવો, રોટલી કરતાં પણ સોફ્ટ આપણે લોટ બાંધી લીધો છે. હવે લોટને ઢાંકી 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. આપણો લોટ રેસ્ટ કરે ને ત્યાં સુધીમાં પરાઠામાં ભરવાની ડ્રાય ભાજી બનાવીએ. જેના માટે એક ચોપરમાં 1/4 કપ જેટલું ફ્લાવર લેશું, 2 થી 3 નંગ જેટલી ફણસી, અડધું ગાજર અને અડધું મેં કેપ્સિકમ લીધું. સાથે 1/4 કપ જેટલા લીલા વટાણા લેશું. પાઉંભાજીમાં તમે જે પણ શાકભાજી ઉમેરતા હોય એ બધા તમે આમાં ઉમેરી શકો છો. હવે આપણે ચોપરને બંધ કરી બધી વસ્તુને એકદમ ઝીણી ચોપ કરી લેશું. અચ્છા, અહીંયા મેં ઇલેક્ટ્રિક ચોપર લીધું છે. આની જગ્યાએ તમે કોઈ પણ વેરાયટીનું ચોપર જે તમારી પાસે હોય એ લઈ શકો છો. જો ચોપર ના હોય તો બધા શાકભાજીને એકદમ ઝીણા તમારે ખમણીથી ખમણી લેવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આવું મેં એકદમ બારીક અને ઝીણું ચોપ કરી લીધું. હવે આપણે ભાજી બનાવીએ, જેના માટે કડાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીએ, જેમાં મેં 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 5-6 કળી જેટલું લસણ લીધું છે. થોડા આદુ મરચાં સતળાય એટલે એક ઝીણી કાપેલી ડુંગળી ઉમેરીશું અને એને પણ થોડી સાતળી લેશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો એના વગર પણ તમે આ પરોઠા બનાવી શકો છો. લસણ ડુંગળીને સ્કીપ કરી દેવાના. ડુંગળી થોડી થાય એટલે આપણે એમાં ચોપ કરેલું બધું શાકભાજી ઉમેરી 1 થી 2 મિનિટ સાતળી લેશું. શાકભાજીને સાતળવાથી એમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થઈ જશે અને તમારો મસાલો એકદમ ડ્રાય બનશે. હવે જ્યારે થોડા શાકભાજી સતળાઈ જાય ત્યારે તમારે આમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટાને બાફી કમ્પ્લીટ ઠંડા કરી લેવાના અને પછી આ રીતે હાથેથી મેશ કરીને ઉમેરી દેવાના. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન પાઉંભાજી મસાલો, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે બધા મસાલા મિક્સ કરી અને એકદમ ટેસ્ટી સ્ટફિંગ મેં તૈયાર કરી લીધું. આ સમયે થોડા લીલા ધાણા ઉમેરીશું. હજી આપણે આમાં એક સામગ્રી ઉમેરવાની છે, પણ એ પહેલા આપણે મસાલાને કમ્પ્લીટ ઠંડો થવા દેશું. લગભગ 5 મિનિટ જેટલો સમય થયો અને મસાલો જે છે, આપણી જે ભાજી છે એ કમ્પ્લીટ ઠંડી થઈ ગઈ છે. તો હવે આ સમયે આપણે આમાં 1 ટેબલ સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો, પણ લીંબુનો રસ ઉમેરતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, તમારો મસાલો જરા પણ ભીનો ના થવો જોઈએ. મસાલાને ડ્રાય રાખવા માટે અહીંયા મેં લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર વાપર્યો છે. મસાલાને સારી રીતે મિક્સ કરી તૈયાર કરેલો મસાલો તમને બતાવું તો તમે જો, આ રીતનો એકદમ તમારો મસાલો ડ્રાય હોવો જોઈએ. આ રીતની એકદમ આપણે ડ્રાય પાઉંભાજીની ભાજી તૈયાર કરી લીધી છે.
તો હવે થોડી વાર આને સાઈડ પર રાખીએ. હવે પરાઠાના લોટને ચેક કરી લઈએ. તો લોટ એ ખૂબ સરસ રેસ્ટ કરી લીધો છે. એકદમ પરફેક્ટ એવો સોફ્ટ લોટ બંધાઈને તૈયાર છે. તમે જુઓ, લોટ પણ હાથમાં જરાય ચોંટતો નથી. તો પરફેક્ટ એવો આપણો લોટ બંધાયેલો છે. તો તૈયાર કરેલા લોટમાંથી મોટી સાઈઝનું એક લુવું કાઢી લેશું. આપણે જે લોટ બાંધ્યો અને જે સ્ટફિંગ બનાવ્યું એમાંથી મોટી સાઈઝના 6 પરાઠા તૈયાર થશે. તો હવે લોટના લુવાને કોરા લોટમાં ડસ્ટ કરી સૌથી પહેલા વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી મોટી સાઈઝની રોટલી વણી લેશું. પછી આપણે એની અંદર તૈયાર કરેલો મસાલો, તો આ રીતે 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી દેશું અને એને આ રીતે ચોરસ શેપમાં સેટ કરી દેશું. પછી આ પરાઠાને આપણે ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે આપણે પહેલા 2 ભાગમાં ફોલ્ડ કરી હલકા હાથે પ્રેસ કરીએ અને પછી આપણે બીજી જે 2 સાઈડ છે એને ફોલ્ડ કરી આ રીતનું ચોરસ લું બનાવી લેશું. હવે આપણે આના ઉપર થોડો કોરો લોટ ડસ્ટ કરી અને સૌથી પહેલા હાથની મદદથી પરાઠાને થોડું ફેલાવી દેશું, જેથી મસાલો જે છે ને એ બધી બાજુ ઇવન સ્પ્રેડ થઈ જાય. હવે હલકા હાથે વેલણની મદદથી કિનારીએ પરાઠાને વણી લેવાનું. તો એકદમ ઇઝીલી તમારું પરાઠું વણાઈ જશે. જો તમે લોટ પ્રોપર બાંધ્યો હશે અને મસાલાને ડ્રાય રાખ્યો હશે તો તમારું પરાઠું ક્યાંયથી પણ નહીં ફાટે અને એકદમ પરફેક્ટ વણાઈ જશે. તો તમે જોઈ શકો છો, ના વધુ પતલું કે ના એકદમ જાડું, એવું મીડિયમ થીક મેં પરાઠું વણી તૈયાર કરી લીધું. તો હવે બસ ગરમા ગરમ પરાઠાને આપણે શેકી લેશું. તો પરાઠાને મસ્ત મજાના ફૂલેલા શેકવા તવાને ગરમ કરી લેવાનો અને વણેલા ભાગને તવામાં નીચેની સાઈડ રાખવાનો. 1 થી 2 મિનિટ જેવું ધીમા ગેસ પર એટલે કે મીડિયમ ગેસ પર પરાઠું શેકાય એટલે સાઈડ પલટાવી ફક્ત ઉપરની બાજુએ થોડું તેલ લગાવીશું. તો આપણે નીચેની સાઈડ બિલકુલ તેલ નથી લગાડવાનું, ફક્ત તેલ ઉપરની સાઈડ લગાવવાનું અને તેલ લગાવ્યા પછી અડધી મિનિટ જેવું પરાઠું થાય એટલે સાઈડ પલટાવી દેશું અને હવે આપણે બીજી બાજુ આ રીતે તેલ લગાવીશું. બીજી બાજુ તમે તેલ લગાવશો ને કે તરત જ તમારું પરાઠું ફૂલીને દડા જેવું તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ એવા પરાઠા તૈયાર થયા છે. તો આપણે આ પરાઠામાં ભરપૂર માત્રામાં શાકભાજી ઉમેર્યા છે. સાથે જે શાકભાજી ઉમેર્યા છે ને એને ખૂબ જ સરસ પાઉંભાજીનો ટેસ્ટ આપ્યો છે. તો આ પરાઠા બાળકોને પણ ખૂબ જ ભાવશે. ગરમા ગરમ પરાઠાને આપણે બિલકુલ આ જ રીતે તૈયાર કરી લેશું અને આ પરાઠા જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે ઉપર આપણે જેમ ભાજી પાઉંમાં થોડું બટર ઉમેરીને ખાતા હોઈએ એ જ રીતે થોડા બટર સાથે ખાશો ને તો બહુ જ મજા આવશે. શાક કે કોઈ ચટણીની પણ તમને જરૂર નહીં પડે. અહીંયા એક પરાઠું કટ કરીને બતાવું તો તમે જો, સ્ટફિંગ બધી બાજુ ઇવન સ્પ્રેડ થયું છે અને મસ્ત મજાના આપણા આ પરાઠા બન્યા છે. એકવાર બનાવજો, 100% વારંવાર બનાવશો એની મારી ગેરંટી છે. તો તમને આ ટેસ્ટી એવા પરાઠાની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.